श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। श्रीगोवर्धननाथ पादयुगलं हैय्यङ्गवीणप्रियम् नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा। श्रीमद्वारवतिश्च गोकुलपति श्रीगोकुलेन्दुं विभुम् श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। श्रीमद्वल्लभविठ्ठलौ गिरिधरं गोविन्दरायाभिधम्। एवं श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघूणांस्तथा एवं श्रीयदुनायकं किल घनश्यामं च तद्वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीयप्रभुंश्च स्मरेत्। बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रदवासः कनककपिशं वैजयन्तीं च मालाम् रन्ध्रान् वेणुरतरसुधया पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः। सौन्दर्यं निजरुद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकम् पुंरूपं च पुनस्तदन्तर्गतं प्रावेविशत्स्वप्रिये। संश्लेष्टा उभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकम् रूपं तत्त्रितयात्मकं परमभिर्ध्येयं सदा वल्लभम्। श्रीवल्लभप्रतिनिधिं तेजोराशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये। सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुदौतं राजद्यज्योपवीतं परितनुवसनं गौरमम्भोजवक्त्रं प्राणानायम्यनासापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्देर्धोन्मीलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्। 84 વૈષ્ણવની વાર્તા અંતર્ગત વાર્તા પ્રસંગ 8 વાર્તા 8મી શ્રી ગદાધર દાસજીની વાર્તા. વાર્તા સંક્ષિપ્ત છે, 3 જ પ્રસંગ છે એના અંદર. લાગે છે એવું કે આજે સમયના પહેલા એ વાર્તા વિરામ લેશે. તો આ વાર્તાને જાણવાના પહેલા અમુક વાત આપ લોકો સાથે હું કરું. ઘણાને એવું લાગતું હોય કે આપણે ત્યાં મધુરાષ્ટકમ સિવાય શ્રી ઠાકોરજીના અન્ય કોઈ સ્તોત્ર જ નથી. હવે એક વસ્તુ યાદ રાખજો, આપણે ત્યાં કોઈ પણ પ્રકારના સ્તોત્રની રચના પ્રાર્થના સ્વરૂપે કરવામાં નથી આવી. કારણ કે
પુષ્ટિ માર્ગમાં આપણાથી કશું મંગાતું નથી. જે ઉત્તમ પ્રકારના વૈષ્ણવ હોય એ કોઈ પણ દિવસ શ્રી ઠાકોરજીના સુખના સિવાય અન્ય કોઈ વસ્તુનો વિચાર કરતા નથી. તો જરા આપણે અહીંયા જે અન્ય સ્તોત્રોનો પ્રકાર છે એને આપણે થોડોક એક્સપ્લોર કરવાનો પ્રયત્ન કરીએ અને ત્યારબાદ મદન મોહન પ્રભુની વાર્તામાં આપણે આગળ વધીએ. તો પહેલી વાત, આપણે ત્યાં પરિવૃઢાષ્ટકમ છે. કલિંદોદ્ભૂતાયા તટમ અનુચરંતીમ પશુપજામ રહસ્યેકામ દ્રષ્ટવા નવ સુભગ વક્ષોજ યુગલમ. આ આપણે ત્યાં શ્રી વલ્લભાચાર્ય વિરચિત પરિવૃઢાષ્ટકમ છે. તદુપરાંત જેવી રીતે શંકરાચાર્યજીએ શ્રી કૃષ્ણાષ્ટકમની રચના કરી છે એવી જ રીતે આપણે ત્યાં શ્રી આચાર્ય ચરણે કૃષ્ણાષ્ટકમ પણ લખ્યું છે. જો આપ લોકોને મારો અવાજ આવી રહ્યો હોય તો આપ લોકો જય હો લખજો ચાટ ઉપર, અથવા તો આ રિએક્શન બટન દબાવીને આપ આમ થમ્સ અપ આપી શકો છો. બાકી હું ભારત દેશથી આવું છું એટલે અહીંયા કુકર, સિટી, વરસાદ, બિલાડા, કૂતરા, પક્ષી એ બધાનો અવાજ આવવાનો છે. એટલે આપ લોકો મારા પાસે 8 વાગે જો બહુ સારી એક્સપેક્ટેશન રાખતા હો તો આમ રિયલી સોરી અબાઉટ ઇટ. પણ ઘરે સેવાનો ક્રમ છે અને એને હું સ્ટોપ કરીને આ સત્રને જેટલો ન્યાય આપી શકું છું હું આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને રહી વાત મારો લો અવાજની, તો આઈ એમ ટ્રાઇંગ ટુ સેવ એનર્જી ટુડે બીકોઝ મારે હજી 2 સત્ર છે. તો થોડુંક ધ્યાન રાખવા જેવું છે મારે હમણાં. તો બીજો આવે છે, એક બાજુ જે શંકરાચાર્યજીનો વ્રજય વજૈક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદનંદનમ, એ શંકરાચાર્યજી વિરચિત છે. અહીંયા શ્રી ગોપ ગોકુલ વિવર્ધન નંદ સૂનો રાધાપતે વ્રજ જનાર્તી હરાવતાર મિત્રાત્મજા તટ વિહારણ દીન બંધો દામોદરાચ્યુત વિભો મમ દેહી દાસ્યમ. એવો એક કૃષ્ણાષ્ટકમ શ્રી આચાર્ય ચરણનો રચેલો ગ્રંથ છે, સ્તુતિ ગ્રંથ છે. ત્રીજો પ્રખ્યાત આપ લોકોને જે ધ્યાનમાં છે એવો શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટકમ. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરેણ યશો સારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ત્યારબાદ ગોપીજન વલ્લભાષ્ટકમ છે. એક શ્રી આચાર્ય ચરણ વિરચિત છે. નવાંબુદાની મનોહરાય પ્રફુલ્લ રાજીવ વિલોચનાય ઇત્યાદિ એના શ્લોકો છે. ત્યારબાદ મધુરાષ્ટકમ છે, જે આપ લોકોને એની જાણ છે, અદરમ મધુરમ ઇત્યાદિ. ત્યારબાદ ગોકુલેશાષ્ટકમ છે. નંદ ગોપ ભૂપ વંશભૂષણમ વિદૂષણમ ભૂમિ ભૂતિ ભૂરી ભાગ્ય ભાજનમ ભયાપહમ ધેનુર્ધર્મ રક્ષણા અવતીર્ણ પૂર્ણ વિગ્રહમ નીલવારીવાહ કાંતિ ગોકુલેશમાશ્રય. તો આ ગોકુલેશાષ્ટકમ છે, શ્રી રઘુનાથજી વિરચિત છે. ત્યારબાદ ગોપીજન વલ્લભાષ્ટકમ છે. સરોજ નેત્રાય કૃપાયુતાય મંદાર માલા પરિભૂષિતાય ઉદાર હાસાય લસન્મુખાય નમોસ્તુ ગોપીજન વલ્લભાય. શ્રી હરિદાસ એટલે હરિરાયજી વિરચિત આ છે. ત્યારબાદ સ્વસ્વામી પાણી યુગલાષ્ટકમમાં આસાત એક શરણે વિહિતા કરણમ હૃદિ ઇત્યાદિ શ્લોકોમાં શ્રી હરિરાયજીએ પાછી કહી છે.
અને એવી જ રીતે શ્રી હરિરાયજી વિરચિત શ્રી કૃષ્ણાષ્ટકમ પણ છે, જેમાં સર્વસાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપ પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. આમ સોરી, આ શ્રી કૃષ્ણ શરણાષ્ટકમ છે. પછી પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્ર છે, એની રચના હરિરાયજીએ કરી છે. અને તદુપરાંત હજી શ્રી ઠાકોરજીના નામ જાણવા હોય તો અનેકવિધ આચાર્યોએ રચના કરી છે. એમાં પ્રાથમિક પહેલા વલ્લભાચાર્યજીની પુરુષોત્તમ સહસ્ત્ર નામ અને ત્રિવિધ લીલા નામાવલી, અને તદુપરાંત ભૂતલ પણ પર હમણાં જે 3 આચાર્ય વિરાજમાન છે એમને લખેલી 3 સ્તુતિઓ, એમના લખેલા 3 ગ્રંથો. પાર્લા સ્થિત ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી મહારાજશ્રી, એમણે અમુક નામો પ્રકાશિત કર્યા હતા અને શ્રી ગોપીનાથજીના નામોનો ઉલ્લેખ આપશ્રીએ કર્યો હતો. ત્યારબાદ કાંકરોલી સ્થિત તૃતીય નરેશ ગોસ્વામી શ્રી વ્રજેશ કુમારજી મહારાજશ્રી, સરકારશ્રી, આપે લગભગ 56 થી વધુ ગ્રંથ સ્તોત્રોની રચના કરી છે. દ્વારકેશાષ્ટકમ, કલ્યાણ રાયાષ્ટકમ, લાડીલેશજી, મદન મોહનજી, બાલકૃષ્ણલાલજી ઇત્યાદિ માટે સ્તોત્રની રચના કરી છે. સ્તવન નિકુંજ અથવા તો ભક્તિ નિકુંજ બેમાંથી એક ગ્રંથ એનું નામ છે. અને ત્યારબાદ લગભગ આજથી 10-15 વર્ષ પહેલા કાં તો 20 વર્ષ પહેલા સુરત ષષ્ઠગૃહ પીઠાધીશ્વર શ્રી ગોસ્વામી શ્રી વલ્લભરાયજી મહારાજશ્રી, આપશ્રીએ પણ ખૂબ સુંદર ગ્રંથોની રચના કરી છે. યદુનાથાષ્ટકમ, બાલકૃષ્ણાષ્ટકમ ઇત્યાદિ ગ્રંથો છે એના. તો મારા ધ્યાનમાં આ 3 આચાર્ય બાળકોની સ્વતઃની ઇન્ડિપેન્ડન્ટ સ્તુતિ ગ્રંથો છે એ મને ધ્યાનમાં છે. ત્યારબાદ જો અન્ય બાળકોની પણ બિરાજતી હોય તો એ ઠાકોરજીની કૃપા માનવી. હવે આ સ્તોત્ર સ્તુતિ ગાન શા માટે કરવું? જુઓ, કોઈ પરિસ્થિતિ આવે અને ગજેન્દ્ર મોક્ષ માટે સ્તુતિ કરી, આખી વસ્તુ જુદી છે. પરંતુ શ્રી ઠાકોરજીની દિવ્ય લીલાઓનું જો ગાન થાય અને એવી સ્તુતિ થાય તો આ ભગવત ભક્ત સદાય શ્રી ઠાકોરજીની લીલામાં એનું અનુસંધાન લઈને રહે, એનો વિચાર આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. અહીંયા ગદાધર દાસજીની વાર્તામાં આપણે પ્રવેશ કરીએ, કારણ કે ગદાધર દાસજી કીર્તન ગાનથી પોતાના શ્રી ઠાકોરજીને રીઝવતા હતા. આ કીર્તન શબ્દનો કેવલ અર્થઘટન આપણે અષ્ટસખાની વાણી નથી લેવાનું. જ્યાં જ્યાં શ્રી હરિના યશ ગવાય છે એ આપણે કીર્તનના અનુસંધાનમાં લેવાનું છે. મકર સ્નાનનો આપણે ત્યાં ક્રમ, એકવાર ગદાધર દાસજી મકર સ્નાન માટે જાય છે પ્રયાગ. વર્ષો વર્ષનો ક્રમ હતો. ઘણા લોકોના વર્ષો વર્ષના ઘણા બધા ક્રમ હોય છે, પણ શું પુષ્ટિમાં કરવાના છે કે નહીં એનો જરા વિચાર આપણે કરવો જોઈએ. આચાર્ય ચરણ પધાર્યા હતા અને વિદ્વાનોનો એક સ્વભાવ હોય, શાસ્ત્રાર્થ કરવો ગમે, એટલે ઘણા બધા પંડિતો શ્રી આચાર્ય ચરણ સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા હતા. એક દિવસ ગદાધરદાસજીના કાકા જે પ્રયાગમાં રહેતા હતા ત્યાં ગદાધરદાસજી ઉતરતા હતા, ત્યાં ગયા હતા. એમના કાકા પંડિત હતા પરંતુ શૈવ હતા. તો એક નાની હિન્ટ આપું આપ લોકોને. શાંકર વેદાંતનમાં અને વલ્લભ વેદાંતમાં તફાવત કેટલો છે. રાત્રિનો સમય હોય
એક દોરાને જો આવી રસ્સીને જો આવી રીતે લટકાવવામાં આવે તો એના પાછળનો જે પડછાયો પડે એ પડછાયાથી આપણને એવું લાગે કે અહીંયા સર્પ છે, પણ વાસ્તવિકતામાં એ સર્પ હોતું નથી. આ માયાનો આભાસ છે. અને એવું કહેવાય છે કે આ માયા જગત બ્રહ્મ સત્ય છે, જગન મિથ્યા છે. અને આ માયાના કારણે આ બધું થઈ રહ્યું છે. એના થકી એને માયાવાદ કહેવામાં આવે છે. ઓન ધ કોન્ટ્રરી, મહાપ્રભુજી બે પ્રકારના સિદ્ધાંત આપે છે આપણને. એક કોરડિયો એટલે જે આપણે સ્પાઈડર કહીએ, તો એ પોતાના લાડમાંથી પોતાનું વેબ બનાવે છે, પોતાનું ઝાડ બનાવે, પછી એમાં રે અને પછી ઈદ વેબને પોતાના જ માં કન્ઝ્યુમ કરી નાખે પાછું. એટલે બનાવે પણ પોતે, રમે પણ પોતે, અને એનું નિરાકરણ પણ પોતે કરે. એવી રીતે બ્રહ્મ સૃષ્ટિ નિર્માતા, સૃષ્ટિનું સંભાળ કાર્ય પણ બ્રહ્મ કરે અને સૃષ્ટિનો વિનાશ પણ બ્રહ્મ થાય. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણ એવાવશિષ્યતે. અને બીજી વસ્તુ કે દૂધમાંથી દહીં બને, પણ દહીંમાંથી દૂધ ન બને. આનું નામ છે વિકૃત પરિણામવાદ. પણ સોનું હોય તો સોનામાંથી આભૂષણો બને, સોનામાંથી હાંડો બને, સોનાનો હારે બને, સોનાનો કઠી મેખલા બને, સોનાનો નુપુર પણ બને, સોનામાંથી પોચી પણ બને. આ સોનામાંથી જે ધારો બને અને આ સોનાને પાછું સોનાના સ્વરૂપમાં એક લગડીમાં અથવા તો એક ગોળ આકૃતિમાં લાવવું હોય તો એ પાછો આવી પણ શકે. તો આ છે અવિકૃત પરિણામવાદ. અને મહાપ્રભુજી એવું કહે છે કે બ્રહ્મ સત્ય અને આ બ્રહ્મની ક્રીડા જગત ક્રીડતી યોજત, આ જગત એમનું ક્રીડા સ્થાન જે એમનામાંથી જ પ્રગટ થયેલું. બસ આ માયાવાદ અને બ્રહ્મવાદનો ડિફરન્સ, તફાવત. આપણે આટલી વાર ષોડશ ગ્રંથમાં અથવા તો વાર્તા પ્રસંગમાં અથવા તો માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસકૃત ભક્તિ માર્ગાબ્દ માર્તંડ સ્ત્રી શુદ્રાદ તિક્ષમા પાઠ તો કરતા રહે, પણ માયાવાદ નિરાકર્તાનો અર્થઘટન જરાક સમજીએ તો આપણા માટે સારું છે. ઉત્તિષ્ઠ જાગૃત વરાન પ્રાપ્ય નિબોધત. ઉઠો, જાગો. અને આ એક દિવ્ય જે આપણે ત્યાંના સિદ્ધાંતો છે એને એક એઝ અ ગોલ રાખીને એને જાણવાનો પ્રયત્ન કરો. હવે અહીંયા પંડિત હતા, પૂછવા આવ્યા કે ઠાકોર તો એક જ છે, તો પછી વૈષ્ણવ સંપ્રદાયમાં અલગ માનવામાં આવ્યા છે. ક્યારેક કૃષ્ણ, ક્યારેક નૃસિંહ, ક્યારેક રામ. તો એમાં નક્કી શું છે કે કયા ઠાકોર છે? આચાર્ય ચરણે કહ્યું કે એક ચક્રવર્તી રાજા હોય તો એ રાજાનું જે રાજ્ય હોય એ આખા પૃથ્વી પર હોય. એમાં દેશે આવે, ગામે આવે, અને એ દેશ અને ગામના જે રાજાઓ હોય એટલે જે જ્યાંના સ્થાનિક લીડર્સ હોય એને પણ રાજા કહેવામાં આવે છે.
તો જે સ્થાનિક લોકોને પણ લીડર કહેવામાં આવે છે, રાજા કહેવામાં આવે છે, પરંતુ આ બધા રાજા એક ચક્રવર્તી રાજાના આજ્ઞાકારી હોય. એ રીતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સર્વોપરી અને પોતે અંશ, કળા, જ્ઞાન ઇત્યાદિ ના અવતાર લઈને આ બધા અવતારો શ્રી કૃષ્ણના આજ્ઞાકારી છે. ઠાકુર બધાને કહેવાય, પણ પૂર્ણ પુરુષોત્તમ તો એક. અહીંયા ગદાધરદાસજીના કાકા ચૂપ રહ્યા. ગદાધરદાસજી દૈવી જીવ હતા, એટલે મનમાં સિદ્ધાંત દ્રઢ થઈ ગયો, બેસી ગયો. થયું કે આચાર્યના ચરણે જાઓ તો શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય. ગદાધરદાસજીએ આચાર્ય ચરણને પ્રણામ કર્યા, વિનંતી કરી કે મહારાજ, આપ શરણે લો. સંસારમાં ખૂબ ભટક્યો છું. આચાર્ય ચરણે કહ્યું, તમારા કાકાને તો પૂછો. એમનું ચિત્ત દુઃખ પામે તો સેવક કેવી રીતે સેવક થાય? ગદાધરદાસે કહ્યું, ના કાકાએ કહ્યું કે મહારાજ, અમારે તો ગાયત્રી મંત્રથી કામ છે, બીજું તો અમે જાણતા નથી. ગદાધરદાસજી જાણે છે. ન તો અમે હા કહીએ, ન તો અમે ના કહીએ. ત્યારે ગદાધરદાસજીએ કહ્યું કે હું આપનો દાસ થયો, સંસારી જીવ છું, મારે વ્યવહાર નથી, આપના શરણે આવ્યો છું, આપ મને અંગીકાર કરો. વળી આ બહિર્મુખ ક્યારે કહેશે કે તું સેવક થા? ગદાધરદાસજીના વચન સાંભળીને ગદાધરદાસજીના કાકા ત્યાંથી ઉભા ન રહ્યા, ચાલ્યા ગયા. આચાર્ય ચરણ ખૂબ પ્રસન્ન થયા કે સેવક થયો નથી અને આટલી ટહેલ છે, આટલી ટેક છે એની, આટલો આગ્રહ છે એનો, તો જ્યારે સેવક થશે તો ત્યારે કેવા વૈષ્ણવ થશે. આચાર્ય ચરણે આજ્ઞા આપી કે ગંગાજી ત્રિવેણીમાં સ્નાન કરીને આવો. પ્રયાગ છે એટલે ત્રિવેણી થાય. ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ એ ત્રિવેણી. બે પ્રત્યક્ષ અને પરોક્ષ એવી રીતે ત્રણ ધારા વહી રહી છે. ગદાધરદાસજી ત્યાં નાઈને અપરસમાં આવ્યા. આચાર્ય ચરણે નામ સુણાવ્યું અને બ્રહ્મ સંબંધ કરાવ્યું. હવે મારે શું કરવું જોઈએ? સેવા કૃતિર ગુરોર આજ્ઞા, ભગવત સેવા કરો, ક્યાંકથી સ્વરૂપ લાવો. ગદાધરદાસજી વિચાર્યું કે કાકાને ત્યાં સ્વરૂપ છે, તો માળા તિલક કરી, બહિર્મુખ સાથે બોલવાનું નથી, છતાંય કાકાને ત્યાં જાય છે. પૂછે છે ઘરે તો આવ, ના પાડી કે તમારા ઘરના ઠાકોર છે મને આપો. કાકાએ કહ્યું કે મારા ઘરના ઠાકોરનું મને શું કામ, અમે તો શિવજીના છીએ, ત્યારે શૈવ માર્ગીય છે, અમારે ઠાકોરનું શું કામ, અમે તો મહાદેવજીને જાણીએ, આ લે જલ્દી લઈ જા. ત્યારે શ્રી ઠાકોરજી કાકાના ઘેર બિરાજ્યા નહીં. ભગવદીય જેનું ઘર છોડે ત્યાં ઠાકોરજી પણ રહે નહીં, એવું આપણને આ વાર્તામાંથી જાણવા મળે છે. ગૌર સ્વરૂપ છે મદન મોહનજીનું. 3 દિવસ શ્રી આચાર્ય ચરણ પાસે રહ્યા, સેવાની સઘળી રીત જાણી, અને આચાર્ય ચરણે ભક્તિવર્ધિનીનો ગ્રંથ છે, ત્યાં અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિઃ વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદો યતેત સદા. સેવા અવ્યાવૃત થઈને, રોજગારીમાંથી ચિત્ત કાઢીને કરે એ કહ્યું, અને એનાથી ઉતરતી રોજગારી કહી. મન હરિમાં રાખે. આ સાંભળતા જ ગદાધરદાસજીએ સંકલ્પ કર્યો કે વ્યાવૃત્તિ કશી ન કરવી. આચાર્ય ચરણ મહાપ્રભુથી વિદાય લઈને ઓળછા પોતાના ઘેર આવ્યા.
આઈ થિંક ઓરછાનું અર્થઘટન થાય છે ઓરિસ્સા, એઝ ફાર એઝ આઈ નો. કારણ કે કડામાં રહેતા હતા અને પોતે કપિલ સારસ્વત બ્રાહ્મણ છે ગદાધર દાસજી. વાર્તામાં એમનો ભાવ શું છે આપણે આગળ જાણીશું. થોડીક ધૈર્ય રાખશું તો આપણા માટે સારું છે. હવે અહીંયા 30 વર્ષની અવસ્થા થઈ હતી, લગ્ન થયું ન હતું, મા બાપ પણ ન હતા. ત્યારે બીજા ઘરમાં આવ્યા. ગદાધર દાસજીએ પૂરું ઘર શુદ્ધ કર્યું, ખાસા કર્યું અને મદન મોહનજીની સેવા પ્રીતિથી કરવા લાગ્યા. આ એવું મને આ સ્વરૂપ હાલ જામનગર બિરાજે છે. ગદાધર દાસજીના જે સેવ્ય છે એ જામનગર બિરાજે છે હાલ. અને મેં ત્યાં સ્વરૂપ મહાત્મ્ય જાણ્યું હતું કે હજી સુધી આ સ્વરૂપ દ્વિભુજ છે. આ વાર્તા જે ચાલી રહી છે ને એના અનુસંધાનમાં કહું છું, આ સ્વરૂપ હજી દ્વિભુજ છે. આગળ જતા આ સ્વરૂપ ચતુર્ભુજ થશે. અને કેવી રીતે થશે ને ક્યારે થશે એ આપણે હમણાં થોડી વારમાં જાણીશું. એ જાણીએ એના પહેલા આપણે આ વાર્તા પ્રસંગને થોડો હજી માણીએ. એમાં વાર્તા પ્રસંગ એક આવે. ગદાધરદાસજી મદન મોહનજી ખૂબ કૃપા કરીને સહાનુભાવ જણાવતા હતા. યજમાનોને ઘેર જતા હતા, જે જોઈએ તે લઈ આવતા હતા. પરંતુ વૈષ્ણવ થયા પછી અવ્યાવૃતની જેમ રહેતા હતા. જેવી રીતે પદ્મનાભદાસજી કોઈને પણ ત્યાં જઈને દક્ષિણા ઇત્યાદિ માંગતા ન હતા. આ ઉત્તમ પ્રકારના સેવક છે જે આચાર્ય ચરણની નિષ્ઠા રાખે છે. અને બીજી વાત, આ અવ્યાવૃત જે જીવન છે એના બે આપણે પર્યાય પણ અહીંયા જોઈ શકીએ છીએ. પહેલો ઈ છે કે શ્રી ઠાકોરજી કૃપા કરીને યથા યોગ્ય જેટલું જોઈએ છે એટલું પોષણ આ વૈષ્ણવને કરાવે છે. અને જ્યારે આ થતું નથી ત્યારે ભગવાન એ વૈષ્ણવની પરીક્ષા પણ લે છે. ગઈકાલે જ મને વલ્લભકુલના આચાર્યથી ખૂબ સુંદર આજ્ઞા થઈ. જો ભગવદ નિષ્ઠા હોય, ભગવાનના રૂપ નામ ઇત્યાદિ જાણવાની એક નૈતિકતા હોય, ઉત્કૃષ્ટતા હોય, આગ્રહ હોય, નિષ્ઠા હોય, તો ધન સંપત્તિ ઐશ્વર્ય નામ યશ ઇત્યાદિ તો બધું પાછળથી ઓટોમેટિકલી આવી જાય છે. કારણ કે ષટગુણ સંપન્ન ભગવાન જ્યાં હોય એમના આ ગુણો તો બાય ડિફોલ્ટ આવે જ. પણ જેને અલૌકિક કૃષ્ણને ન જાણીને આ લૌકિક વસ્તુઓ જાણવાની કામના જેને થતી હોય, એનું પછી શું થાય એનો જરા આપણે વિચાર કરવો જોઈએ. અહીંયા ગદાધરદાસજી શ્રી મદન મોહનજી ગદાધરદાસજીને સહાનુભાવ જતાવતા હતા. હવે જે આવે તેમાંથી ગુજારો કરતા હતા. ચિત્તે એમનું માનસી સેવા ફળરૂપા થયું હતું. ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ્યૈતનુ વિત્તજા. અને માનસી પરામતા એ જે અર્થઘટન છે એ સિદ્ધ થયું હતું. હવે ભાવમાં મન એટલું જ ઉભ્યું હતું. તનુ વિત્તજા બેવ કરતા હતા. બહુ સામગ્રી કરી અને શ્રી મદન મોહનજીને આરોગાવતા હતા. ભોગ ધરે વૈષ્ણવ મહાપ્રસાદ લેતા હતા. પોતે ત્યાગપૂર્વક રહેતા હતા. એક દિવસ ભગવદ ઈચ્છાથી યજમાનને થી કઈ જ ના આવ્યું. જો આ જ એક વસ્તુ હતી જેમ મેં પહેલા કહ્યું હતું. પહેલાના સમયમાં બ્રાહ્મણોએ કોઈ પણ દિવસ પોતાના પોષણ માટે વિચાર કરવો નથી પડ્યો. બ્રાહ્મણોના યજમાન જ બ્રાહ્મણોનું ધ્યાન રાખી લેતા હતા. પણ હવે કાળ બદલાણો.
બ્રાહ્મણોના કૃત્ય પણ ખરાબ થયા અને યજમાનોની ડિમાન્ડ્સ પણ ચેન્જ થવા લાગી. હવે જો કોઈ વૈદિક પ્રસંગ હોય, બિચારા બ્રાહ્મણને કહેવામાં આવે કે લગ્ન જેટલી ટૂંકાઈથી થઈ શકે એટલા ટૂંકા સમયમાં લગ્ન કરાવવાના. મારો એક જ વસ્તુનું કહેવું છે આ વસ્તુ માટે, ટૂંકું જેનું થાય એનું કરવાનું, બધી વસ્તુનું ટૂંકું નહીં કરવાનું. આવા ટૂંકા લગ્ન થાય છે પછી કેટલા લગ્ન ટકે છે, ટૂંકા ટકે છે કે લાંબા ટકે છે, એનો આપ લોકો જરા વિચાર કરજો. કોઈ પણ પ્રકારે એ બ્રાહ્મણ પાસે કોઈ પણ વૈદિક કાર્યમાં છે ને છલ કપટ નહીં કરાવતા. ઈ જે કે એ કરજો અને એમાં આસક્તિ નથી રાખવાની, પણ દેશ કાળ દ્રવ્ય મંત્ર કરતા કર્મ એનું ધ્યાન રાખવાનું છે અને એના પછી કર્મ કરવાનો છે. અહીંયા ભગવાન બાદરંગમાં હરિત થયા. શ્રી ઠાકોરજી પરીક્ષા લીધી એ કારણેથી અવ્યાવૃતનો જે સંકલ્પ છે એ સહજ તો નથી લીધો ને, કારણ કે સહજતાથી લઈ લે પરંતુ જ્યારે ન મળે અને ત્યારે ધીરજ છૂટે તો તેનું શું કરવાનું. એના કારણે મંગળામાં જલની લોટી ભરી, શૃંગારમાં રાજભોગમાં પણ જલ ધર્યું, ઉત્થાપન અને શયનમાં પણ જલ ધર્યું, અને અહીંયા ઉધાર ઉપર કાંઈ પણ લાવીને હજી કર્યું નથી. એનું કારણ કે ઉધાર પર લાવે તો પોતાનું દ્રવ્ય ન ગણાય અને પોતાની તનુવિત્તજા સેવા શ્રી ઠાકોરજીને સમર્પિત ન થાય. અહીંયા આચાર્ય ચરણનો જે ગ્રંથ છે એનો આશ્રય કર્યો હતો, ભક્તિવર્ધિની ગ્રંથના શ્લોકોનો. અવ્યાવૃત રહ્યા હતા અને શાસ્ત્રમાં જેમ કહ્યું હતું તેમજ આજ્ઞાનું પાલન કર્યું હતું. એમ કરતા કરતા રાત વીતી, પોતે સુયા પણ છાતીમાં આગ લાગી હતી, કારણ કે પોતાના ઠાકોર એમણે અન્ન સ્વરૂપી ભોગ અંગીકાર નહોતો કર્યો એના કારણે. હવે વાર્તામાં આવે છે કે આ રાધા સહચરીજીના સખી છે, કલકૌંઠી એમનું નામ છે, કુમારિકાઓના યુથમાંથી આવે છે. એમને શ્રી યમુનાજીનો આશ્રય થયો છે. રાધા સહચરીજી જ્યારે ગાન કરી રહ્યા હોય ત્યારે સુર આપવાનું કાર્ય આ કલકંઠી સખી કરે છે, અને ત્યારે આપણને જાણ આવે છે કે યમુનાજીની કૃપાથી, શ્રી યમુનાજીના ભાવથી અહીંયા જલ અંગીકાર કરાવડાવ્યું છે. એના કારણે સગડા ભોગમાં શ્રી યમુનાજીના ભાવથી કેવલ જલ સમર્પિત કર્યું છે. અને સામગ્રી હાથથી ધરે છે, વ્રજ ભક્તોની માનસી પણ કરે છે, શ્રી ઠાકોરજીનો ન્યારો મનોરથ પણ છે. આ પુષ્ટિ માર્ગની રીત છે. હવે આપણને વિચાર થાય તો આ જ અનુસંધાન શ્રીમદ ભગવદ્ ગીતામાંથી પણ આપણને પ્રાપ્ત થાય છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. મર્યાદા માર્ગીય ભાવમાં તો પત્ર, પુષ્પ, ફળ અને જળ જેવું બન્યું તે ધરવામાં આવે. વિવેકપૂર્વક ધરવામાં આવે. સ્નેહ હોય તો ભક્ત કહેવાય. હવે જ્ઞાની જેને સ્નેહ નથી તે તો મીઠા કડવા સગડા પાન ધરે, પણ ભક્ત હોય એને આ વસ્તુનો વિવેક હોય. ફૂલની ખંડમાં સામગ્રી કરી પ્રેમથી આરોગ આવે, ફળ પણ સુંદર લાવે. અગર આપ લોકોને શ્રી પુરુષોત્તમ દાસજીની વાર્તા યાદ હોય તો વીણી વીણીને લાવતા હતા, જે શાકભાજી હતી અને પિતા પુત્ર બે સાથે સિદ્ધ કરતા હતા. તો આપણે જરા અહીંયા વિચાર કરવો જોઈએ આ વસ્તુ માટે કે શ્રી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. કોઈ રેસ્ટોરન્ટમાં જાય અને એને સ્વાદિષ્ટ જમવાનું ન મળે અને એનો મિજાજ જાય તો આ તો તમારો લૌકિક ઇન્દ્રિયનો સુખ હતું, પણ આ તો અલૌકિક અધિષ્ઠાતા ભગવાન શ્રી કૃષ્ણ, એમને આપણે કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર, સચેત રહ્યા વગર એમને ધરીએ તો
એ કયા પ્રકારનો સેવક ધર્મ છે એનો જરા આપણે વિચાર કરવો જોઈએ. અહીંયા પછી શબરીનો પ્રસંગ આવે છે. શબરીના પ્રસંગને હું વધારે વિસ્તારથી કહેતો નથી, કારણ કે રામાયણ, વાલ્મીકી રામાયણ જે છે, જે શ્રી મહાપ્રભુજીને માન્ય છે, એમાં શું ખરેખર શબરીનો પ્રસંગ છે કે નહીં એ એક બહુ મોટો પ્રશ્ન છે. આપ લોકોને લાગશે નથી, આપ લોકો વાંચજો, 24,000 શ્લોક છે, બહુ વધારે નથી. પણ રામચરિત માનસ નહીં વાંચતા, વાલ્મીકી રામાયણ વાંચજો, કારણ કે શ્રી મહાપ્રભુજીને વાલ્મીકી રામાયણ પ્રમાણ તરીકે માન્ય છે. શ્રી ઠાકોરજીને વિરહનું દાન દેવું હતું. જેમને વિરહ નથી એમને પુષ્ટિ માર્ગનો ફળ નથી. એના કારણે રાત સુધી આવી રીતે દોઢ પ્રહોર ગઈ હતી. ભાવપૂર્વક જળ ધર્યું હતું, એના કારણે સ્નેહથી શ્રી ઠાકોરજી અંગીકાર કર્યું હતું. હવે પરીક્ષા પૂરી થઈ. યજમાન આવ્યો રાત્રે, ગદાધર દાસને બૂમ પાડી, દરવાજો ખોલીને એમને 4 રૂપિયા આપ્યા, કેટલાક વસ્ત્ર વગેરે આપ્યા, કહ્યું કે આજે મારા ઘરે શ્રાદ્ધ હતું, તેની દક્ષિણા લો. ઘેર ગયા. ગદાધર દાસજીના હૃદયમાં વિરહ ઘણો હતો. જલ્દી કશુંક ધરાવી આ ભાવથી 1 રૂપિયો લઈ સામગ્રી લેવા જટ બહાર પધાર્યા. એક જલેબી વાળો હતો કંદોય. જોયું કે આમાંથી કોઈને આપ્યું નથી. કહ્યું કે ના, આમાંથી કોઈ આપ્યું નથી. હવે જરા આપ લોકોને અહીંયા કહી દઉં, પહેલાના જમાનામાં છે ને આચાર વિચાર હતો. હા, આજે પણ તમે નાથદ્વારા જાઓ અને તમે કઈક લો તો તમને હાથ ધોવડાવે એ લોકો નીચે જ ત્યાં ને ત્યાં. પણ એ આપણો વિવેક નથી રહ્યો, કારણ કે આપણે ટીશ્યુ પેપર કલ્ચરથી આવવા લાગ્યા હવે. એટલે પછી આંગળાઓ ચાટીને પણ સ્પર્શ કરીએ, પણ આપણે એને ટીશ્યુ પેપરથી સાફ કરી લઈએ એટલે આપણને લાગ્યું કે આ શુદ્ધ. જ્યાં સુધી જલ અથવા માટીથી હાથની શુદ્ધિ થતી નથી ત્યાં સુધી હાથ શુદ્ધ થાય છે કે નહીં, એક બહુ મોટો પ્રશ્ન ચિહ્ન છે. તો આ જેટલા પણ ટીશ્યુ પેપર ના પ્રેમીઓ છો આપ લોકો, પહેલી વસ્તુ, પર્યાવરણનું આપ ખૂબ નુકસાન કરી રહ્યા છો, કારણ કે ટીશ્યુ પેપર બને છે શેનાથી આપ લોકો પણ જાણો છો. હવે જે બીજા શોખીન છે, જેમ વિચારે છે કે અમે સેનિટાઈઝ કરીએ છીએ, તો મારો એક પ્રશ્નનો જવાબ આપજો, એ સેનિટાઈઝરના ટોચલાને આપ લોકો કેવી રીતે સ્પર્શ કરો છો? જે હાથેથી જમ્યા હોય એ હાથેથી? અનેકવિધ વાર અનફોર્ચ્યુનેટલી જ્યારે ફોરેન કન્ટ્રીઝ અને ફોર અ મેટર ઓફ ફેક્ટ હવે ઇન્ડિયામાં પણ જેને ત્યાં પણ જઈએ છે, એ પીરસવામાં તો જરાય ઇટ્સ વેરી કેઝ્યુઅલ, બહુ જ કેઝ્યુઅલ હોય છે. જે હાથેથી જમે એ જ હાથેથી લે, મોટો ચમચો લે, મોટા ચમચાથી શાક લે અને પોતાની થાળીમાં મારે અને એવી રીતે પીરસે. અરે બોસ, એઠા જૂઠાનો કોઈ વ્યવહાર જ નથી. હવે જે હાથેથી ખાધું એ જ હાથેથી આપણે મોટો ચમચો લીધો, એ જ હાથેથી શાક લઈ અને પાછા આપણે પ્રેમથી કહીએ બીજાને પીરસીએ. આ કોઈ પ્રકારનો શુદ્ધિ વ્યવહાર નથી. અને આપણે ત્યાં આચાર પરમો ધર્મ એવી રીતે કહેવામાં આવ્યું છે. આચાર હોવો જોઈએ, પણ પ્રોબ્લેમ શું છે, આ અનેક વાર સાંભળીએ છીએ આપણે, પણ આપણા લાઈફમાં ચેન્જીસ આવતા નથી. વલ્લભકુલના આચાર્યો, શાસ્ત્રીગણો, અગ્રણીઓ, વૈષ્ણવો ક્યારના આ વસ્તુ માટે કમ્પ્લેન કરે છે, ઠપકો પણ આપે છે, વાત પણ સમજાવે છે, બટ આપણા જીવનમાં કોઈ પ્રકારનો ચેન્જ નથી. આપણે ચમચીથી પણ ખાશો ને પછી હાથ નહીં ધોઈએ. શા માટે? કારણ કે ચમચીથી ખાધું છે. કોઈ પણ રીતે આપણા હસ્તનો સ્પર્શ આપણા જો સલાઈવાને થાય છે એ અશુદ્ધ ગણવામાં આવે છે. એના માટે હાથ ધોવા અનિવાર્ય છે. આપણે ત્યાં પીરસવાની પણ પરિપાટી છે. ડાબા હાથેથી જમાતું નથી. ડાબા હાથેથી ચમચાથી લઈને અધ્ધરથી એટલે કે ઉપરથી તમારા પ્લેટથી લગભગ આટલી 6 ઇંચથી 12 ઇંચ, 6 ઇંચનો 3 ઇંચનો ગેપ રાખીને એને પીરસવામાં આવે છે, તાકી શું છે, એ ધાર પ્રોપરલી નીચે આવે, એનો બાઉન્સ બેક ઓલા ચમચા પર પાછો ન થાય એના માટે. અને આ શુદ્ધ અશુદ્ધ
નો પ્રકાર આપણે ત્યાં જે એઠા જૂઠાનો જે પ્રકાર છે ને એ બરાબર રીતે રહે. But nah, we are civilized people. We live in 21st century. We shouldn't be believing in such principles. I'm sorry to say, it's not possible to live like that. જેનામાં આચાર નથી, પશુ સમાન છે. અને એઠું ખાવાના માટે પણ શાસ્ત્રના અમુક નિયમો છે. કોણ કોના સાથે કઈ થાળીમાં જમી શકે એનો પણ એક વ્યવહાર છે. આપણે પરજ્ઞાતિ અથવા તો બડી જાતિઓના નથી કે 10 માણસ એક જ માંથી ખાવા બેસે. આપ લોકોને કહો બડી જાતિ શા માટે એમ ખાય છે? એકબીજાના પર ભરોસો નથી ને એના માટે એક થાળીમાંથી 10 લોકો ખાય છે. કોઈ પ્રેમના ભાવમાં નથી, લોકો વિશ્વાસ નથી એના કારણે આવી રીતે છે. હા, પણ આ શૌચ ખાલી COVID-19 માટે નથી રાખવાનું. આ શૌચ સમગ્ર જીવનમાં રહેવું જોઈએ. હસ્ત પ્રક્ષાલનમ છે ને, આ ખાલી ગવર્મેન્ટે કીધું છે એના માટે નથી ધોવાનું. આપણા વૈષ્ણવી જીવનમાં હાથ ખાસા કરવાનો નિયમ તો સાવ સહજ છે. ટિલ ધેટ એક્સટેન્ટ તમારા અમુક યુએસએ ના વૈષ્ણવોના ઘરમાં તો મેં એમ જોયું છે, જે નડે ને એના પર લાકડું મારેલું હોય, તાકી શું છે આમ હાથ ન મારે, કોણીથી મારે ને તો હાથે ધોવાનું શરૂ થાય. જો બોસ, જુગાડ છે ને બધી વસ્તુમાં અવેલેબલ છે, અંદર નિષ્ઠા હોવી જોઈએ વસ્તુ કરવાની. અને આ આચારનો સૌથી મોટો અભાવ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં છે. અહીંયા આપણને સંદેહ થાય કે આ તો બહારનું લાવ્યા, પરંતુ પાછળનો ઇન્ટેન્ટ સ્ટ્રોંગ હતો, કોઈને આપ્યું ન હતું, એના કારણે જલેબી લાવ્યા છે. 1 રૂપિયાની જલેબી હતી, ઈ લઈ આવ્યા. ત્યારે નાઈને શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો, શ્રી ઠાકોરજીને પોઢાડ્યા, વૈષ્ણવોને બોલાવીને મહાપ્રસાદ લેવડાવ્યો હતો. પોતે ભૂખ્યા સૂયા, પરંતુ મનમાં સુખ પામ્યા કે આજે શ્રી ઠાકોરજી આરોગ્યા. વૈષ્ણવોનું સમાધાન પણ ન તૂટ્યું. અને 3 રૂપિયાનું જે સીધું હતું, 3 રૂપિયા જે બાકી હતા એનાથી સીધું અને સામગ્રી મંગાવી લીધી. ભોગ ધર્યો, શ્રી ઠાકોરજીને પોઢાડ્યા, વૈષ્ણવોને બોલાવીને મહાપ્રસાદની પાટણ ધરી. ત્યારે વૈષ્ણવ લેતા બોલ્યા કે ગદાધરદાસ, રાતે તમે જે મહાપ્રસાદ આપ્યો હતો તે એ સામગ્રી તો અમે પણ ધરીએ છે, પણ એવો સ્વાદ આવતો નથી. એનું કારણ શા માટે? તેથી સેવા ક્રિયા જે હતી અમને પણ બતાવો, કઈ રીતે કરી હતી? ગદાધરદાસજીએ જે આખો રસ હતો એ ત્યાં પ્રગટ કર્યો. રૂપિયા 4 આવ્યા, 1 રૂપિયાની જલેબી બજારમાંથી લીધી અને આ રીતે બધું હતું. ત્યારે બધા વૈષ્ણવ ગદાધરદાસજી પર પ્રસન્ન થયા. અને આ પ્રસંગ જે છે, જ્યારે જલેબી આરોગે છે ત્યારે સ્વરૂપ દ્વિભુજથી ચતુર્ભુજ થઈ જાય છે. શ્રી મદન મોહનજીનું જે સ્વરૂપ છે, જે રાજનગર બિરાજે છે, જામનગર બિરાજે છે, પૂજ્યપાદ ગોસ્વામી શ્રી હરિરાયજી મહારાજ શ્રીના શ્રીમસ્તકે માથે બિરાજે છે, આપશ્રીના નિજ સેવ્ય છે, એ સ્વરૂપ દ્વિભુજથી ચતુર્ભુજ થઈ જાય છે અને શ્રી સ્વામિનીજી સહિત બિરાજે છે. જનરલી મદન મોહનજીનું સ્વરૂપ આમ હોય, દ્વિભુજ, પરંતુ અહીંયા મદન મોહનજીનું સ્વરૂપ ચતુર્ભુજ છે અને આયુધો પણ બિરાજે છે. હવે આચાર્ય ચરણ એમના પર પ્રસન્ન છે, વૈષ્ણવોના હૃદયમાં બિરાજે છે. બુદ્ધિના પ્રેરક ભગવાન શ્રી કૃષ્ણ છે, એના કારણે શુદ્ધ ભાવે કોઈ પણ વૈષ્ણવ અપ્રસન્ન થયા નથી. અને આ જે વૃત્તાંત હતો એના પર શ્રી ગદાધરદાસજીએ એક કીર્તન ગાયું. ગોવિંદ પદ પલ્લવ સિર પર વિરાજમાન, તિમકો કહા કહી આવે સુખ કો પ્રમાન. વ્રજ દિનેશ દેશ બસત કાલા ન લહુ હું ન ત્રસત, વિલસત મન હુલસત કરી લીલા રસપાન. બીજે નિત નૈન રહત, હરિકે ગુણગાન કહત, जानत नहीं त्रिविध ताप मानत नहीं आन, तिनके मुख कमल दरस पावन पद रेणु परस.
અધમ જન ગદાધર સે પાવત સન્માન. અહીંયા હું તો અધમ જન છું, પણ તમે ભગવદીય છો, તે મારા જેવાનું સન્માન કરો છો. આ રીતે વૈષ્ણવોના શ્રી ઠાકોરજી, વૈષ્ણવોમાં અને શ્રી ઠાકોરજીમાં પ્રીતિ રાખી હતી, એકરસ હતી, એના કારણે એમને વશ રહ્યા હતા. જે ત્રણ તાપ છે એ આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક પ્રકારના દુઃખ છે, અને મહાપ્રભુજી એની જ આજ્ઞા કરે છે, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. એ આપણને વિવેક ધૈર્યાશ્રયમાંથી ખૂબ સારી રીતે સમજવા મળશે. હવે આગળ જતા વાર્તા પ્રસંગ બીજો આવ્યો, તો મને લાગ્યું આજે સમય ઘટશે, પણ આ તો સમય ઓછો પડવાનો છે. પણ આનો નહીં, 9 વાગ્યા સુધી આપણે જેટલું થશે એટલું કરીશું. ગદાધરદાસજી મહાપ્રસાદ માટે બોલાવ્યા હતા, બધી સામગ્રી કરી, પરંતુ શાક ન હતું. ત્યારે ગદાધરદાસજી વૈષ્ણવ બેઠા હતા, એમાં માધવદાસ વેણીદાસના ભાઈ હતા, એમણે વૈશ્યા રાખી હતી. તે બોલ્યા કે હું લઈ આવું. એનો આશય એ હતો કે મેં વૈશ્યા રાખી છે, મારું લાવ્યું લેશો. ત્યારે ગદાધરદાસજીએ કહ્યું કે હા, લઈ આવો. ગદાધરદાસજીના હૃદયમાં દોષ દૃષ્ટિ નથી. આચાર્ય ચરણના સંબંધ જાણીને આજ્ઞા આપી છે. બથુવાની ભાજી લઈ આવ્યા. ગદાધરદાસજી પ્રસન્ન થયા, જટ સધારી અને સુધારી દેવાની પણ આજ્ઞા આપી. દેખાડ્યું કે પ્રેમથી લાવ્યા છો તો હવે મુખ્ય સેવા પણ આપ જ કરો. શ્રી ઠાકોરજી પ્રેમથી અંગીકાર કરશે. સામગ્રી સિદ્ધ કરી, ભોગ ધર્યા, શયનભોગ સરાવી, અનવસર કરી, સઘળ્યા વૈષ્ણવને મહાપ્રસાદની પાતળ ધરી. વૈષ્ણવે મહાપ્રસાદ લીધું કે શાકનો સ્વાદ અલગ છે, વખાણ કર્યા. ગદાધરદાસજી પ્રસ્તા માધવદાસ પાસે આવ્યા, કહ્યું કે શ્રી ઠાકોરજી પ્રસન્નતાથી આરોગ્યા છે. અહીંયા આપણે ત્યાં આનો વિવેક, જો કોઈ નવીન સામગ્રી બનાવવામાં આવે તો આપણા ઘરવાળા પૂછે કે આરોગ્ય છે કે નહીં, અને ત્યારે જવાબ દેવાનો હોય હા. એનો અર્થઘટન એ છે કે ઠાકોરજી સુખેના પ્રેમથી આરોગ્યા છે. હવે અહીંયા હરિભક્તિ દ્રઢ થાય એવા આશીર્વાદ આપ્યા. માધવદાસે દીનતા પ્રગટ કરી હતી. શ્રી ઠાકોરજીની પ્રીતિથી આરોગ્યા હતા. મહાપ્રસાદ લઈને બધાએ સરાહના પણ કરી. બંને પ્રકારની સેવા સિદ્ધ થઈ. એના કારણે આગળ જતા આ માધવદાસ શ્રી આચાર્ય ચરણના સેવક ની વાર્તા આપણે જાણીશું. અને વાર્તા પ્રસંગ જે ત્રીજો હતો, એક દિવસ ગામના બહાર એક વણઝારો આવ્યો હતો. એને બળદ જોઈતું હતું અને એમ કહ્યું કે આ ગદાધરદાસજી પાસે જાઓ, એમના પાસેથી મળશે. ઈર્ષા કરે એટલે આપણા બોડીમાં પણ ઘણા બધા ચેન્જીસ આવે છે જેલેસીના કારણે. સાયકોલોજીકલ અને ફિઝિકલ બે પ્રકારના કેમિકલ એન્ઝાઇમ્સ આપણામાં છૂટે છે. તો આ ઈર્ષાથી આપણે દૂર રહેવું જોઈએ. અહીંયા બળદ મળશે તો 100 રૂપિયા લઈને વણઝારો આવ્યો ગદાધરદાસજી પાસે અને કહ્યું કે આ બળદ આપો. ગદાધરદાસજી કીધું મારા પાસેથી ક્યાંથી મળે. ત્યારે ચાલ્યા ગયા, ભલે ત્યારે કાલે લાવજો. પછી ગામના લોકોએ બતાવ્યું હતું, એ જાણ્યું કે ગદાધરદાસજીએ વિચાર કર્યો કે આ તો મારી જ્ઞાતિના છે જેમને બેઠાવ્યો છે. વણઝારાને કહ્યું તું કાલે આવજે અને આ રૂપિયા રાખો, એવું કહીને આગળ ગયા. ગદાધરદાસજીએ શું કર્યું, 100 રૂપિયાની સામગ્રી મંગાવી, બધી રાંધી સિદ્ધ કરી, બીજે દિવસે ભોગ ધર્યો. બપોરે વૈષ્ણવને પીરસતા હતા ત્યારે વણઝારો આવ્યો. ગદાધરદાસજીએ કહ્યું ઠીક સમય આવ્યા છો, આ બધા શ્રી ઠાકોરજીના બળદ છે, એમાં વાછરડા પણ ઘણા છે, જુવાન છે, પણ જેવા જોઈએ તેવા લઈ જાઓ. વાર્તા પ્રસંગના પ્રકાશમાં આપણને એવું જાણવા મળે કે બળદ એ તો ધર્મ સ્વરૂપ છે, અને આજના કાળનો જે ધર્મ છે એ આ વૈષ્ણવોમાં છે. તેથી ધર્મ લેવો હોય તો જોઈ લો, બળદને જે જે કામ લગાડે તે કરે, ના ન કહે,
જે ખવડાવે તે ખાય, સંતોષ કરે, એવા જ આ વૈષ્ણવો છે. એમાં ધર્મ વસેલો છે. એના માટે એમને પણ સંતોષ છે. વણઝારાની જે દ્રવ્ય હતું એની સામગ્રી શ્રી ઠાકોરજી આરોગ્ય. વૈષ્ણવે મહાપ્રસાદ લીધો. ગદાધર દાસજી ખૂબ પ્રસન્ન થયા. વણઝારાને જ્ઞાન થયું કે આ તો ભગવત ભક્ત છે. ગામના લોકોએ મશ્કરી કરી, મને લડાવ્યો અને ભીડાવવાનો ઉપાય કર્યો હતો, પરંતુ મારું મોટું ભાગ્ય છે કે મારા જેવા પાપીની સત્તા શ્રી ઠાકોરજીએ અંગીકાર કરી. એમના શરણે જઈશ. ગદાધર દાસજીના શરણે ગયા, સાષ્ટાંગ દંડવત કર્યા, કહ્યું કે મારો ઉદ્ધાર કરો. ગદાધર દાસજીએ કીધું હું સેવક નથી કરતો, આપ અડેલ જાઓ, આચાર્ય ચરણ આપને અંગીકાર કરશે, એમના સેવક થાવ. ગદાધર દાસે એ દૈવી વણઝારાને મહાપ્રસાદ આપ્યો. આપણે ત્યાં આનો બીજો પરિપાઠી, વૈષ્ણવ આવે તો એને ખાલી હાથે જવા ન દેવાય, એને મહાપ્રસાદ આપણે દેવો જોઈએ. વણઝારો અડેલ ગયો અને શ્રી આચાર્ય ચરણ પાસે નામ પામ્યો હતો. અહીંયા આ ભગવદીયના ક્ષણથી એક કોઈક ઉત્તમ જીવ હોય એને શ્રી ઠાકોરજી સદગતિ આપે છે, શ્રી ઠાકોરજી એનો સ્વીકાર કરે છે અને પોતે ભગવદીય થાય છે. આવી જ રીતે અહીંયા ગદાધર દાસજી બે વૈષ્ણવોને આવી રીતે ઇમ્પેક્ટ કરે છે અને એમની વાર્તા આપણે આગળ કેવી રીતે કહીએ એટલું કહીને શ્રી મદન મોહન પ્રભુના શ્રી ચરણોમાં ગદાધર દાસજીની વાણીને સમર્પિત કરી આજના આ સત્સંગને આપણે અહીંયા વિરામ લઈએ છીએ. ખરેખર કહું તો પ્રશ્ન થઈ રહ્યો હતો મને કે હું આજે સત્ર લઈ શકીશ કે નહીં, પરંતુ આ ભગવદ ગુણાનું વાત છે, ભગવત કથાનું વાત છે, ભગવદીઓના સંઘની વાત છે, ભગવદીઓની વાર્તા છે. ભગવાન લૌકિક સામર્થ્ય આપે ન આપે, પરંતુ આ જીવને અલૌકિક સામર્થ્ય આપીને આજની જે આ વાણી હતી એ શ્રી ઠાકોરજીની કૃપાથી, શ્રી ઠાકોરજીના સેવકોની વાણીને આપણે શ્રવણ કરવાનો પ્રયત્ન કર્યો. આગળ જતા વેણીદાસ માધવદાસની વાર્તા આવશે, જે આપણે આવતા ગુરુવારે સાંભળવાનો પ્રયત્ન કરીશું. એટલું કહીને આજના સત્રને અહીંયા વિરામ આપું છું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.